Good evening, all of you. Okay, so yes, GSSB Junior Pharmacist 2025 ની એક્ઝામ ડેટ આવી ગઈ છે 13 સપ્ટેમ્બર સેટરડે 3 વાગ્યાથી 6 વાગ્યાની એક્ઝામ છે. ઓકે, સો યસ, I will talk in detail regarding the GSSB Junior Pharmacy 2025 exam. Last 10 days માં તમે તમારી પ્રિપરેશન ફાસ્ટ વેમાં કઈ રીતે પ્રોસીડ કરી શકો. ઓકે, each and every detail I will provide to you. ये YouTube चैनल पे नए हो तो डोंट फॉरगेट टू सब्सक्राइब अपकमिंग गुजरात ड्रग इंस्पेक्टर, गुजरात फार्मासिस्ट एग्जाम्स, ऑल ओवर इंडिया फार्मासिस्ट एग्जाम्स, જ્યાં જ્યાં વેકેન્સીઝ હશે we will talk regarding that. Okay, so yes, do subscribe to our channel. વાત કરીએ કે ચલો હમણાં 2 દિવસ પહેલા નોટિફિકેશન આવ્યું કે જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ છે 13 સપ્ટેમ્બરે આવી ગઈ છે. ઓકે, અને બપોરે 3 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી છે. હવે બધા જે લોકોએ ફોર્મ ફિલઅપ કરેલું છે તો એક્ઝામ પેટર્ન વિશે તો તમને ખબર જ હશે, બટ સ્ટીલ આપણે હું ફરીથી રિવાઇઝ કરાવી દઉં કે એક્ઝામ પેટર્ન કઈ રીતે રહેવાની છે. ઓકે, અને કયા ક્રાઇટેરિયા રહેવાના છે. ઓકે, સો યસ, યુ વિલ હેવ ધી આઈડિયા. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ની વાત કરીએ કે ચલો પાર્ટ એ. ઓકે, તો પાર્ટ એ ઇઝ ધ વેરી ક્રુશિયલ. ધીસ એક્ઝામ કમ્પરાઇઝ્ડ ઓફ ટુ પાર્ટ્સ, પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એ માં ટોટલ 60 ક્વેશ્ચન છે, પાર્ટ બી માં 150 ક્વેશ્ચન છે. ઓકે, અને ટોટલ 210 ક્વેશ્ચન આવવાના છે 180 મિનિટમાં. યુ નીડ ટુ સોલ્વ. But most important thing તમારે યાદ રાખવાનું છે કે 40% in each section you have to clear. Okay, તો 40% માર્ક તો તમારે લાવવા જ પડશે સેક્શનમાં. અને સેક્શન પાર્ટ એ છે એમાં 30 ક્વેશ્ચન્સ રીઝનિંગ અને રિટન ઇન્ટરપ્રિટેશન છે અને 30 ક્વેશ્ચન છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ. ઓકે, તો ઘણા બધા ફાર્મસી સ્ટુડન્ટ્સને મેઇન તકલીફ ક્યાં પડશે? અહીંયા પડશે. ફાર્મસી તો ગમે તે રીતે તમે નીકાળી દેશો, બટ જો આની પ્રેક્ટિસ નહીં હોય, આમાં 40% માર્ક નહીં આવે, 24 સાચા નહીં પડે, તો યુ વિલ નોટ એલિજિબલ ફોર ધી એક્ઝામ. ઓકે, તો યસ, 40% નો જે ક્રાઇટેરિયા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી, તો લેટ બી બી વેરી ક્લિયર. તમારે આના રિગાર્ડિંગ ધ પ્રિપેરેશન્સ કરવી જ પડશે. ઓકે, ફાર્મસી સબ્જેક્ટ એન્ડ ઓલ તો કરીને બેઠા જશો, બટ યસ, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ. ઓકે, તો યુ કેન સી ધ સિલેબસ કે આ ચલો આમાં એપ્ટિટ્યુડમાં પર્સન્ટેજ, પ્રોફિટ લોસ રેશિયો, પ્રપોર્શન એન્ડ ઓલ બધી જ વસ્તુ આપેલી છે. અને યસ, આમાં વિઝ્યુઅલ લિસનિંગ, બ્લડ રિલેશન્સ ને બધા આપેલા છે. ઓકે, તો 30 ક્વેશ્ચન આના છે. અને એના પછી આપણે ચાલુ થશે આપણો પાર્ટ બી. તો પાર્ટ બી માં ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા 10 ક્વેશ્ચન્સ છે. ઓકે, તો એક એ તમારે યાદ રાખવાનું છે. 10 ક્વેશ્ચન્સ કરંટ અફેર્સ માંથી છે. અને આમાં બીજા જે ક્વેશ્ચન્સ આપેલા છે ગુજરાતી એઝ વેલ એઝ ધ ઇંગ્લિશ. ઓકે, તો ગુજરાતી અને ઇંગ્લિશ માંથી બી 10 ક્વેશ્ચન હશે. તો 30 ક્વેશ્ચન છે એ નોન ફાર્મા છે. તો ટોટલ આ પેપરમાં નોન ફાર્મા પોર્શન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ડેટા એન્ડ રીઝનિંગ એન્ડ ધીસ 30 ક્વેશ્ચન્સ, તો ટોટલ 90 ક્વેશ્ચન્સ નું નોન ફાર્મા છે. અને ફાર્મા 120 ક્વેશ્ચન નું છે. જે 120 ક્વેશ્ચન્સ અહીંથી સ્ટાર્ટ થાય છે. 120 ક્વેશ્ચન્સમાં તો કેવું છે કે એ લોકો આખું ડિફાઇન કરી દીધું છે. 10 ક્વેશ્ચન હ્યુમન એનાટોમીમાંથી છે, ફાર્માકોલોજીમાંથી 15 ક્વેશ્ચન છે, મેડિસિનલ કેમિસ્ટ્રીમાંથી 15 ક્વેશ્ચન છે. તો યસ, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ યુ નીડ ટુ રીડ. કે યસ, દેખો અહીંયા લખેલું છે ફાર્માકોલોજીના 15 ક્વેશ્ચન્સ પૂછવાના છે. અપાર્ટ ફ્રોમ ધેટ यहाँ લખેલું છે ફાર્માસ્યુટિક્સ 10 ક્વેશ્ચન, હ્યુમન એનાટોમી 10 ક્વેશ્ચન. ઓકે, તો યસ, આ પીડીએફ ઓલરેડી ગુજરાત ગુણસો પસંદગી કેન્દ્રમાં પીડીએફ મળી જશે. 93275752 પર અમને કોન્ટેક્ટ કરો. વી વિલ ઓલ્સો પ્રોવાઇડ યુ ધીસ પીડીએફ. બટ યસ, તમને ખબર હોવી જોઈએ કે કયા કયા કમ્પોનન્ટમાંથી કયા કેટલા ક્વેશ્ચન્સ એન્ડ ઓલ આવવાના છે. ઓકે, બટ લેટ મી બી વેરી ક્લિયર કે હા ચલો 90 ક્વેશ્ચન્સ તમારે રહેવાના છે નોન ફાર્મા, 120 ક્વેશ્ચન્સ તમારે રહેવાના છે ફાર્માના. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિચારો તમે, જે પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એમાં કેટલા છે? 60 ક્વેશ્ચન છે. એમાં એપ્રોક્સિમેટમાં 40% તો મિનિમમ લાવવા પડશે. ઓકે, then you will be qualified. તો એ 60 ક્વેશ્ચન્સ મેથ્સ તો કરવું જ પડશે. કદાચ ને કદાચ બંધારણ ના કરો, કદાચ કરંટ અફેર્સ ના કરો, તો ક્યાંક ને ક્યાંક તમે ફાર્માનું જો તમે સ્ટ્રોંગ હશે તો 120 ક્વેશ્ચન પાર્ટ બી માંથી તમે કવર કરી લેશો. બટ યસ, મેથ્સ અને રીઝનિંગ તો છોડવાનું છે જ નહીં, કેમ કે પાર્ટ એમાં ક્વોલિફિકેશનમાં 40% લાવવા જ પડશે. ઓકે, માઇન્ડ વેલ. ઓકે, નેક્સ્ટ જે આ બધા ક્વેશ્ચન્સ એન્ડ ઓલ બધી જ તમને ડિટેલ્સ એન્ડ ઓલ મળી જશે. આઈ વિલ નોટ ગોઈંગ ટુ ઇન ડેપ્થ રિગાર્ડિંગ ધ ડિટેલ્સ એન્ડ ઓલ. આટલી વસ્તુઓ છે સિલેબસમાં. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઓલરેડી મેં વાત કરી કે હા ચલો બહુ જ બધા સ્ટુડન્ટ્સનો એક ક્વેશ્ચન હોય છે કે પેપર ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં હશે. ઓકે, તો લેટ મી બી વેરી ક્લિયર. અહીંયા લખેલું છે પાર્ટ એ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હશે. તો ગુજરાતી બી લેંગ્વેજ હશે, ઇંગ્લિશ બી લેંગ્વેજ હશે. ઓકે, તો બંનેમાં તમે અપિયર કરી શકો છો. જનરલી એક સેક્શન ગુજરાતી હોય છે અને એની બાજુમાં જ ઇંગ્લિશ હોય છે. ધેટ વે યુ કેન અટેમ્પ્ટ પાર્ટ બી છે. ઓકે, તો પાર્ટ બી માં નીચે મુજબ રહેશે. ઓકે, તો અભી પાર્ટ બી માં જે ઇંગ્લિશના ક્વેશ્ચન છે
ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો એ તો ઇંગ્લિશમાં જ રહેશે, અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જે 5 ક્વેશ્ચન પૂછાવાના છે, 5 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન છે, ગુજરાતીમાં રહેશે, ઇંગ્લિશમાં રહેશે. એના સિવાયનું આખું પેપર ગુજરાતીમાં બી રહેશે અને ઇંગ્લિશમાં બી રહેશે. ઓકે, તો યસ, ઇન ધેટ વે યુ નીડ ટુ પ્રિપેર. यहाँ લખ્યું છે કે 1/4 માર્ક નેગેટિવ વિલ બી ધેર. ઓકે, તો નેગેટિવ માર્ક માટે બી યુ નીડ ટુ બી રેડી. તો ઓવરઓલ અહીંયા સ્પેસિફિકલી દેખો આપણે જોઈએ તો ફરીથી અગેન એન્ડ અગેન ટેલિંગ યુ, તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક મિનિમમ છે. 40% માર્ક મિનિમમ. પાર્ટ એ 40%, પાર્ટ બી 40%. તો બોસ જે 60 ક્વેશ્ચન્સ મેથ્સ અને રીઝનિંગના છે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે. ઓકે, તમારા માટે એમાંથી 40% એટલે 24 ઉપર તો માર્ક્સ તમારે એમાંથી લાવવા જ પડશે, કંઈ બી કરીને લાવવા પડશે. ઠીક છે, તો ધેન એન્ડ ધેન તમારું પેપર ઇવેલ્યુએટ થવાનું ચાલુ હશે અને યુ વિલ બી શોર્ટલિસ્ટ. ઓકે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે ચલો ફાર્મમાં બધું કરેલું છે, તો લાસ્ટ 10 ડેઝ છે તમે મેથ્સ, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન પાછળ એન્ડ ઓલ મંડી પડો. ઓકે, તો યસ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. નાઉ લાસ્ટ 10 ડેઝ બચ્યા છે. ઓકે, તો લાસ્ટ 10 ડેઝમાં તમારી જે પ્રિપેરેશનને સ્ટ્રેન્થન કરવા માટે એપોમાઇન્ડ એક ફ્રીમાં તમારા માટે કોર્સ લઈને આવી રહ્યો છે. ઓકે, વન ઓફ ધ બેસ્ટ વેમાં તમે પ્રિપેરેશન ફાસ્ટમાં પ્રોસીડ કરી શકશો. એબ્સોલ્યુટલી ફ્રી બેચ છે. ઓકે, કઈ રીતે, વોટ યુ આર ગોઈંગ ટુ ગેટ ઓલ સબ્જેક્ટ નોટ્સ, ફાર્માસ્યુટિક્સ થઈ ગઈ, કોલોજી થઈ ગયા, મેડિસિનલ કેમિસ્ટ્રી થઈ ગયા, એનાલિસિસ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બધી જ નોટ્સના પીડીએફ જે એવરી ફેકલ્ટીએ હાર્ડ વર્ક કરીને બનાવેલા છે, ડાયરેક્ટલી યુ આર ગેટિંગ દેટ. ઓકે, તો ડાયરેક્ટલી તમે રીડ કરી લેશો. વન ઓફ ધ બેસ્ટ વેમાં તમારું પ્રિપેરેશન થઈ જશે, અધરવાઇઝ તો બ્રશઅપ થઈ જશે. ઓકે, તો નોટ્સ મળી જશે, રેપિડ રિવિઝનની નોટ્સ, ટેબલ્સ છે, ચાર્ટ્સ છે, બધું તમને મળી જશે. અને યસ, વન લાઇનર પ્રીવિયસ યર્સના પેપર્સ, 1 year પ્રીવિયસ યર્સ પેપર્સના જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગઈ લાસ્ટ ટાઈમ GPSSB ની એક્ઝામ ગઈ 2022 માં. ઓકે, તો ગુજરાતના જેટલા પેપર્સ છે ફાર્માસિસ્ટના, એના તો વન લાઇનરના ડાયરેક્ટ આન્સર્સ મળી જશે. એના સિવાયના બી ઓલ ઇન્ડિયા ફાર્માસિસ્ટના વન લાઇનર આન્સર્સ કે બધી ડાયરેક્ટલી ફટ એવા ગો થ્રુ કરી લેશો, ડાયરેક્ટ ક્વેશ્ચન્સ વિલ બી આસ્ક્ડ. ઓકે, તો યસ, વન લાઇનરના પીડીએફ ફાસ્ટ વેમાં તમે આમાંથી પ્રિપેરેશન્સ કરી શકો છો. અને ટેસ્ટ સિરીઝ, ઓકે, તો બહુ જ બધી ટેસ્ટ માટે બે રેડી. ઓકે, તો એબ્સોલ્યુટલી ફ્રી બેચ છે. આ બેચમાં એનરોલ થવા માટે વોટ યુ નીડ ટુ ડુ, એબ્સોલ્યુટલી ફ્રી બેચમાં અમારી એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે. એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશનની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ લિંકમાં ગયા પછી સ્પેસિફિકલી અહીંયા એક બેચીસ દેખાશે, તો ત્યાં બેચીસ આખું તમે રજીસ્ટ્રેશન કરી લેશો તો બેચીસ દેખાશે. આ બેચીસમાં ગયા પછી સ્પેસિફિકલી એક કોડ પૂછશે, ત્યાં પ્લસ આઇકન પૂછશે. આ પ્લસ આઇકન ઉપર ક્લિક કરો, ત્યાં તમારે આ કોડ અપ્લાય કરવાનો છે, GSSB 2025. ઓકે, અપ્લાય કરીને ઓકે ઉપર ક્લિક કરશો, અમારી પાસે રિક્વેસ્ટ આવી જશે અને વિધિન હાફ એન અવર તમારી રિક્વેસ્ટ અપ્રૂવ થઈ જશે. યુ વિલ બી સક્સેસફુલી એનરોલ્ડ ફોર ધીસ બેચ. ઓકે, તો યસ, ડોન્ટ મિસ. તમને એવું લાગતું હોય કે 10 દિવસમાં ફાસ્ટમાં રેપિડ રિવિઝનમાં પ્રિપેરેશન્સ કર્યો છે, ઓકે, તો યસ, બી રેડી કે આરામથી નોટ્સમાંથી ફાસ્ટ વેમાં તમારી પ્રિપેરેશન નેક્સ્ટ લેવલની થઈ જશે. તમે તમારું બધું વાંચ્યું તો હશે, બટ યસ, એની સાથે બી એક નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન તમે કરી શકશો. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, નોન ફાર્મા પોર્શન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 60 ક્વેશ્ચન છે પ્લસ 30 ક્વેશ્ચન છે, એ ક્યાંથી કરો. ઓકે, તો યસ, એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ઉપર જશો ને, તે ત્યાં એપ્ટિટ્યુડના સેશન્સ, બધા જ સેશન્સ ઓલરેડી રેકોર્ડેડ લેક્ચર્સ છે. ઓકે, તો તમારા માટે છે ને તમે યુ કેન એક્સેસ. ઓકે, રેકોર્ડેડ લેક્ચર્સ છે બધા. તો યસ, GSSB ની બેચમાં જશો, ત્યાં ફ્રીના સેશન્સ તમે એક્સેસ કરી શકો છો. એવરી ડે 3 કલાક 4 કલાકનો અમે લોકો રાત્રે 9 વાગે સેશન કરે છે. આઈ કમ્પ્લીટેડ માય MBA ફ્રોમ નર્સિંગ મેનેજમેન્ટ સ્ટડીઝ. મેં MBA માટેના બહુ બધા કોચિંગ કર્યા, આ બધા નંબરિંગ સિસ્ટમથી લઈને જે બી પ્રોફિટ લોસ પર્સન્ટેજ. તો આઈ એમ ઓલ્સો ટીચિંગ યુ વન ઓફ ધ વેરી ક્રિસ્પ વેમાં અને IMP શોર્ટ ટ્રિક સાથે બધા જ વિડીયો એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન પર મળી જશે. ઓકે, તો યુ કેન ગો થ્રુ દેટ, બટ 60 ક્વેશ્ચન્સ તમારે છોડવાનું છે નહીં. બટ વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ, ઓકે, તો એક ચેપ્ટરમાંથી 5 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરાવી દઈશ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા, આ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા, એટલીસ્ટ તમારું કટ ઓફ તો ક્લિયર થઈ જાય એટલી પ્રિપરેશન્સ તો એપોઇન્ટમેન્ટ કરાવી જ દેશે ફ્રોમ ધીસ ડેટા ઇન્ટરપ્રિટેશન, રીઝનિંગ એઝ વેલ એઝ ધ એપ્ટિટ્યુડ. પણ હજી તમને એવું લાગતું હોય કે ના, ચલો નેક્સ્ટ લેવલની વિગરસ પ્રિપેરેશન્સ કરવી છે તમારે, ઓકે, અને મેથ્સ ઉપર ફોકસ કરીને મેક્સિમમ ટુ મેક્સિમમ માર્ક્સ લાવવા છે, અને ઓલરેડી તમે ફાર્મા કરીને બેઠા છો કે ચલો ફાર્મામાં તો આમ વેરી કોન્ફિડન્ટ. ઓકે, તો યસ, એપોમાઇન્ડે લિબર્ટી કરિયર એકેડેમી સાથે કોલાબોરેટ કરેલું છે. તો યસ, એપોમાઇન્ડ લિબર્ટી કરિયર એકેડેમી સાથે કોલાબોરેટ કરીને એક સ્પેશિયલ કોર્સ અમે લોકો લોન્ચ કરી રહ્યા છે, સ્પેશિયલ ફોર ધ પાર્ટ એ 60 ક્વેશ્ચન, GK 30 ક્વેશ્ચન. લાસ્ટ ટાઈમ બી ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ અમે લોકો લોન્ચ કરી હતી, ત્યારે બી અમે લોકોએ 200 ક્વેશ્ચન જે ફાર્માના છે અમારી પાસે કર્યા હતા, 100 ક્વેશ્ચન એ લોકો GK ના લિબર્ટી વાળા પાસે કર્યા હતા. તો યુ વિલ હેવ ઓલ્સો ધ વન ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લાસ્ટ
10 ડેઝ બચ્યા છે તમારી પાસે, મંડી પડો. ઓકે, અને આ જે કોર્સ છે, જે પાર્ટ એ 60 ક્વેશ્ચન્સ મેથેમેટિક્સ, 30 ક્વેશ્ચન જનરલ, ઓકે, આ બધા જ રેકોર્ડેડ સેશન્સ પ્રોવાઈડ કરશે લિબર્ટી કરિયર એકેડેમી વાળા. ઓકે, તો લિબર્ટી કરિયર એકેડેમી સાથે આ મેથ્સ, લોજિકલ રીઝનિંગ, જીકે જે 90 ક્વેશ્ચન્સ માટે પ્રોપર વેમાં જો તમારે પ્રિપરેશન્સ કરવી હોય તો આ કોર્સ ઓનલી 999 રૂપીસમાં લાયેલા છે. ઓકે, 1 મંથની વેલિડિટી રહેશે, તો 999 રૂપીસમાં આ રેકોર્ડેડ લેક્ચર્સના પૂરા કા પૂરા એક્સેસ મળી જશે. ઓકે, તો બધા સેશન્સ પરફેક્ટ વેમાં જોવાના ચાલુ કરી દો, અને ફાર્મા પોર્શન ક્લિયર થઈ ગયું હોય તો ઓકે, અને નેક્સ્ટ લેવલની પ્રિપરેશનમાં લાગી જાઓ. તમને હજી બી ક્યાં લાગતું હોય કે મારે હજી એ મેથ્સમાં એડવાન્સ લેવલની પ્રિપરેશનની જરૂર છે, તો ધીસ ઇઝ વેરી નોમિનલ. ઓકે, એક્ઝામ ક્લિયર કર્યા પછી 41,000 ની સેલરી યુ આર ગોઈંગ ટુ ગેટ. ઓકે, એટ ધેટ ટાઈમ 999 રૂપીસ કઈ નહીં લાગે. ઓકે, તો યસ નોમિનલ રેટમાં છે, એન્ડ યુ કેન પ્રિપેર વેલ વિથ ધ લિબર્ટી કરિયર એકેડેમી. લિબર્ટી કરિયર એકેડેમીનો બી કોર્સ જો તમારે જોઈન કરવો હોય તો એ બી તમને યુટ્યુબમાં અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ડાયરેક્ટલી તમે જોઈ લો કોર્સ પહેલા. ઓકે, વી આર નોટ ફોર્સિંગ યુ કે હા ચલો ડાયરેક્ટલી તમે જોઈન જ કરો, બટ યસ ઇફ યુ ફીલ કે હા ચલો ઇટ ઇઝ બેનિફિશિયલ, આટલા ટોપિક્સ છે, પેલા કોર્સ જો આટલા ટોપિક્સ આપેલા છે, તમને બેનિફિશિયલ થશે, then you can buy this course, but 999 rupees में worth it, worth to take chance. 10 દિવસમાં એના ઉપર મંડી પડો. Otherwise Appomind is here to guide you regarding all the જે બી ડેટા ઇન્ટરપ્રિટેશન છે, કોન્ટ, એ તો અમે લોકો કરાવ્યાના છે, બટ યસ અમે લિમિટેડ કરાઈશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે એટલામાંથી તો તમારે આવી જાય એટલી વસ્તુ તો કરાવી દઈશું, પણ હજી ડિટેલ્ડમાં એડવાન્સ લેવલનું કરવું હોય તો યસ 999 રૂપીસમાં યુ કેન જોઈન ધ કોર્સ. ઓકે, તો યસ લિબર્ટી કરિયર એકેડેમીની બી એપ્લિકેશન છે. ઓકે, અને એપ્લિકેશનની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એન્ડ યુ કેન જોઈન ધી કોર્સ. ઓકે, તો યસ એન્ડ યસ, if you are not associated with us for the Instagram as well as the YouTube and all channel, okay, so do subscribe. Okay, Instagram પર બધી જ informations and all બધી મળતી રહેશે, and yes, you can prepare well with the prepare well for the Appomind. Okay, so yes, last but not the least, okay, let me revise all the things. Okay, listen to me very carefully. Exam date 13 September ફાઇનલ થઈ ગઈ છે, બરાબર છે. 3 PM to 6 PM નો ટાઈમ છે. પાર્ટ એ, પાર્ટ બી આવવાના છે. પાર્ટ એમાં 60 ક્વેશ્ચન છે, એમાં બી 30 ક્વેશ્ચન ડેટા ઇન્ટરપ્રિટેશન અને રીઝનિંગ રહેશે, 30 ક્વેશ્ચન છે એપ્ટિટ્યુડના રહેશે. એ 60 ક્વેશ્ચન્સમાંથી 40% માર્ક તમારે લાવવા જરૂરી છે. ઓકે, and then you will be able to go for the next round. Okay, similar way પાર્ટ બી માં 150 ક્વેશ્ચન છે, એ 150 ક્વેશ્ચન્સમાં 30 ક્વેશ્ચન છે, એ તમારે રહેશે બંધારણ, કરંટ અફેર્સ, અપાર્ટ ફ્રોમ ધ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. 30 ક્વેશ્ચન એ રહેશે, 120 ક્વેશ્ચન આપણા ફાર્માના રહેવાના છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે હા ગુજરાતીમાં પૂછાશે કે ઇંગ્લિશમાં પૂછાશે પેપર ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. ઓકે, ઓનલી ધ થિંગ ઇઝ ધેટ કે હા ચલો જે ઇંગ્લિશ અને ગુજરાતીમાં જે પૂછાવાના છે 5 ક્વેશ્ચન, એ ગુજરાતીમાં રહેશે, ઇંગ્લિશમાં રહેશે. ઓકે, અને બીજા પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રહેશે. એન્ડ યસ, ઘણા સ્ટુડન્ટ્સની ક્વેરી છે કે કોલ લેટર ક્યારે આવશે, કોલ લેટર ક્યારે આવશે. 2 કે 3 દિવસ વેઇટ કરો, કોલ લેટર આવી જશે. જેવા કોલ લેટર આવશે, ઓકે, યુટ્યુબ પર અમે લોકો પબ્લિશ કરીશું. ઓકે, અગેન ધ વિડીયો હાઉ યુ કેન ડાઉનલોડ ધ કોલ લેટર, ક્યાં સેન્ટર આવ્યું છે, બધી જ વસ્તુ ડિટેલમાં આપીશું. ઓકે, તો યસ, સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. ઓકે, Appomind ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઇફ યુ વોન્ટ ધ એબ્સોલ્યુટલી ફ્રી બેચ ફોર ધી ફાર્મા. ઓકે, રેપિડ રિવિઝન નોટ્સ છે, વન લાઇનર આન્સર્સ છે, ઓલ સબ્જેક્ટ નોટ્સ તમને મળી જશે. ઓકે, જસ્ટ ફોલો ધી સ્ટેપ. ઓકે, એન્ડ કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હોય, નંબર નોટ કરી લો, 9327575821. ઓકે, and yes, we are here to help you out with the all queries as well as the doubt. Okay, તો યસ બોસ, પ્રિપેરેશન્સમાં લાગી જાઓ. JSSB જુનિયર ફાર્માસિસ્ટ 2025 એક્ઝામ આ પ્રિપેરેશન્સ કરશો. ઓકે, તો ફ્યુચરમાં બી બધી એક્ઝામ્સ બહુ બધી આવવાની છે. ઓકે, ગુજરાતમાં અપકમિંગમાં વેકેન્સીઝ આવી રહી છે. એ વેકેન્સીઝ છે આસિસ્ટન્ટ પ્રોફેસરની. ઓકે, આજે જ અનાઉન્સ થયું છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની વેકેન્સી આવી રહી છે. ઓકે, વી વિલ ગાઈડ યુ ફોર ધેટ ટુ. GPSSB, ઓકે, પંચાયતની વેકેન્સી ટોટલ 114 વેકેન્સી આવી રહી છે. ડિસેમ્બરમાં નોટિફિકેશન આવવાનું છે 2025માં, અને એની એક્ઝામ જૂન 2026માં રહેવાની છે. અને ડ્રગ ઇન્સ્પેક્ટરની નોટિફિકેશન બી આવી જશે નવેમ્બર 2025માં, એની નોટિફિકેશન આવશે. એન્ડ અપકમિંગ માર્ચ 2026માં ટેન્ટેટિવલી જે કેલેન્ડરમાં છે આવી રહ્યું છે. ઓકે, તો બહુ જ બધી એક્ઝામ્સની પ્રિપેરેશન્સમાં આ જેટલી બી વસ્તુ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રિપેરેશન્સ કરશો, નોટ ઓનલી ઇટ ઇઝ હેલ્પફુલ ફોર ધ જુનિયર ફાર્મસી 2025 એક્ઝામ, ઇટ ઇઝ હેલ્પફુલ ફોર ધ અપકમિંગ ઓલ ધી એક્ઝામ. ઓકે, સો બોસ લાગી જાઓ પ્રિપેરેશનમાં. લાસ્ટ 10 days will be yours. Okay, and yes, કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હો, ઓકે, તો યસ, ડુ રીચ આઉટ ટુ
us on 9327575821. Okay, sure. All the best for the preparation.